टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, TV9 વિશેષ સાથે હું છું શિવાની। ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે। જી હા, ભલે નાના સ્તરની ચૂંટણી પરંતુ ખેલ રસાકસીનો રહ્યો અને આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ 68 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને નગરપાલિકાની 190 બેઠક અગાઉથી જે બિનહરીફ થઈ ગઈ છે તેને લઈને પણ આજે ચર્ચા જામશે। જૂનાગઢ મનપાની 60 બેઠકનું પણ આજે પરિણામ જાહેર થશે। જૂનાગઢ મહાનગરપાલિકાનો જંગ પણ રસાકસીનો રહ્યો છે અને તેમાં પણ 8 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ અને કોનો દબદબો રહ્યો આ ચૂંટણીમાં તે પણ થોડી વારમાં મતગણતરી શરૂ થશે તેમાં જ સ્પષ્ટ થઈ જશે। નગરપાલિકાની 1912 માંથી 1722 બેઠકોનું પરિણામ આવશે અને જે બિનહરીફ બેઠકો થઈ છે તેને લઈને પણ ક્યાંક અગાઉ પણ રસાકસી જોવા મળી છે। 110 ઉમેદવારોના ભાવિનો થોડી જ વારમાં ફેસલો થશે। જે તે નગરપાલિકા મહાપાલિકાની ચૂંટણીનું પણ પરિણામ જાહેર। ગટ્ટમાં ધોરાજીની વાત કરવામાં આવે તો નગરપાલિકામાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું અને તેની વચ્ચે જૂનાગઢની 6 નગરપાલિકાની ચૂંટણીની પણ મતગણતરી થોડી જ વારમાં મતગણતરી શરૂ થશે। ધ્રોલ નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે મતગણતરી સતત અમે નગરપાલિકાના પરિણામોનું ટેલી પણ તમને દર્શાવી રહ્યા છીએ, જેમાં જે બેઠકો બિનહરીફ થઈ છે તેના પણ આંકડા અમે આપને બતાવી રહ્યા છીએ। જામજોધપુરમાં પણ મતગણતરીની શરૂઆત થશે અને સતત TV9 પર તમામ અપડેટ આપ આપના વિસ્તારોની જોઈ શકશો। કચ્છની વાત કરવામાં આવે તો નગરપાલિકા અને પંચાયત ચૂંટણી માટેની મતગણતરી તો સાથે જ રાપર પાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે પણ મતગણતરીની શરૂઆત